વેલકમ બેક। તો જેવી રીતે કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં મોટી રેલી યોજાઈ છે, હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા છે, ત્યારે અમદાવાદમાં પડતર પ્રશ્નોને ઉકેલ માટે ખેડૂતો મેદાને જેવી રીતે ઉતરી આવ્યા છે, ત્યારે ખાનગી કંપનીઓની દાદાગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ખાનગી કંપનીઓ દ્વારા જેવી રીતે વીજ લાઇન જે છે, વીજ લાઇનના થાંભલા જે છે ખેતીલાયક જમીન પર ઊભા કરવામાં આવે છે, જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે, જેથી કરીને હવે તેમણે પોતાનું મૌન તોડ્યું છે અને તેઓ આંદોલન પર ઉતરી આવ્યા છે અને તેઓ જેવી રીતે ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે જો આવી રીતે વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવે તો તેમને વળતર આપવામાં આવે। ત્યારે આજ સાથે મૈત્રી વ્યાસ ફરીથી આપણી સાથે સ્થળ પરથી લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જેવી રીતે ખેડૂતો આંદોલનમાં ઉતરી આવ્યા છે અને તેમના દ્વારા ભારે નારા પણ લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં ત્યાં કેવો માહોલ છે અને તેમની માંગણીઓ વિશે આપણે વાત કરશું। જે બિલકુલ બીજા વાત કરીએ તો અત્યારે હાલ જે છે તે શાંતિપુરા સર્કલ ખાતે ગુજરાતભરમાંથી જે ખેડૂતો છે તેમની પડતર માંગણીઓ માટે જે છે તે એકઠા થયા છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણેના હાલ શાંતિપુરા સર્કલના દ્રશ્યો છે કે હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે તે ખેડૂતો હાલ અહીંયા એકઠા થયા છે અને પોતાની જે માંગણીઓ છે, પડતર પ્રશ્નો છે કે જેના ઉકેલ નથી આવી રહ્યા, તેને ઉકેલ માટે જે છે તે આ તમામ ખેડૂતો હાલ અહીંયા એકઠા થયા છે। તેમની માંગણી છે કે જે ખાનગી કંપની દ્વારા જે વીજ પોલ જે ખેડૂતોના ખેતરોમાં જે છે નાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતોને આ સામે યોગ્ય વળતર પણ નથી મળી રહ્યું, તે માંગણીઓને લઈને ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતભરમાંથી ખેડૂતો હાલ જે છે તે અમદાવાદ ખાતે એકઠા થયા છે। દ્રશ્યોમાં આપણને આપને દેખાઈ રહ્યું હશે કે એ હજારોની સંખ્યામાં જે છે તે ખેડૂતો હાલ જે છે તે શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થયા છે। ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને પોતાના ગામડાઓમાંથી, ગુજરાતભરમાંથી, છેવાડાના ગામડાઓમાંથી પણ અમદાવાદ ખાતે ભેગા થયા છે। સરકાર સામે આ તમામ ખેડૂતો છે તેમના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જે ખાનગી કંપની દ્વારા આ તેમના ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેના સામે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, માસિક ભાડું આપવામાં આવે, અથવા તો જો માસિક ભાડું ન ચૂકવવામાં આવે તો તેની સામે મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે એકઠા થઈને આંદોલન કરી રહ્યા છે અને પોતાની જે માંગણીઓ છે તે સરકાર સામે મૂકી રહ્યા છે। સરકાર સામે આ માંગણી મૂકીને તેમના જે વર્ષોથી જે પ્રશ્નો જે છે તેમના ઉકેલ નથી આવી રહ્યા, તે તમામ પ્રશ્નોના ઉકેલ માટે જે છે ખેડૂતો દ્વારા હાલ આંદોલન કરવામાં આવી રહ્યું છે। જી પિયા। જી મૈત્રી, હવે જેવી રીતે ધીરે ધીરે આ આંદોલન ઉગ્ર બનતું જાય છે, ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે, ભારે નારા લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ આંદોલનને કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે, ત્યારે હવે સરકાર કેવા પગલાં લેશે? શું સરકાર તેમની માંગણીઓ સાંભળશે? જેવી રીતે આ આંદોલન ઉગ્ર બન્યું છે તેને જોઈને હવે શું સરકાર તેમની વાત સાંભળશે? જી પિયા, અત્યારે હાલ જે છે તે સરકાર દ્વારા જે છે તે જે ખેડૂતો છે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે અને તેમની જે માંગણીઓ છે તે માંગણીઓ મૂકવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા ખેડૂતોના જે આંદોલન છે તેને સહકાર આપવામાં આવ્યો છે, સમર્થન કોંગ્રેસનું મળ્યું છે, પણ સરકાર તેમની વાત સાંભળે છે કે નહીં અને તેમનું સમર્થન મળે છે કે નહીં તે આગળ જોવાનું રહેશે। કયા પ્રકારના જે વળતર આપવામાં આવે છે, કઈ કઈ માંગણીઓ ખેડૂતોની પૂરી કરવામાં આવે છે તે પણ હાલ હવે આગળ જોવાનું રહેશે। જી મૈત્રી, હવે જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્ય આવી રહ્યા છે, ટ્રેક્ટર રેલી પણ યોજાઈ રહી છે, ત્યારે હાલમાં ત્યાંની પબ્લિક સાથે આપણે ફરીથી વાત કરવાની કોશિશ કરીશું। જી બિલકુલ, આજે તમામ ખેડૂતો જે છે પ્રિયા, જે તમામ ખેડૂતો હાલ અત્યારે અહીંયા રેલીમાં જોડાયા છે, ગુજરાતભરમાંથી અહીંયા આવ્યા છે। ત્યારે ભાઈ, શું નામ તમારું? કેસિયા। ક્યાં છો ભાઈ? જોડિયા તાલુકા કેસિયા ગામ। ગુજરાતભરમાંથી ખેડૂતો હાલ એકઠા થયા છે, કઈ કઈ ખાસ તમારી માંગણી છે અને ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અમારી માંગણી એક તો આ પાક ધિરાણ માફ કરવા માટે, બીજું આ જે વીજ પોલ લાઈન નીકળે છે એના માટે, અને મોંઘવારી મુદ્દે બધા ખેડૂતો એકઠા થયા છે। એમાં મેઇન મુદ્દો અમારો વીજ લાઈનનો છે। ટ્રેક્ટરો લઈને ખેડૂતો ભેગા થયા છે, ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો એના? ટ્રેક્ટર રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે કંપનીવાળા જબરજસ્તી ખેડૂતના ખેતરમાં થાંભલા ખોડી જાય છે
અને અમને કોઈ સાંભળતું નહીં, ન સરકાર સાંભળતી, નહીં કંપની સાંભળતી. પોલીસ પ્રોટેક્શન લઈને ધરાહર ખેતરમાં ઘરી જાય અને થાંભલા ઉતાડી દઈએ. એના માટે અમારું આજીવિકા અમારી ખેતી છે. મારે પોતાને 6 વીઘા જમીન છે, એમાં વચ્ચે થાંભલો આવી જાય તો મારે રોજીરોટીનું શું કરવાનું? મારી રોજીરોટીનો પ્રશ્ન છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. જી બિલકુલ પિયા, તો આ પ્રમાણે જે ખેડૂતો છે તેમના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. તેના માટે આ તમામ ખેડૂતો એકઠા થયા છે અને ટ્રેક્ટર રેલીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જી મૈત્રી, હવે આ ખેડૂતોની આજીવિકા જ ખેતી હોય છે, જેવી રીતે ત્યાંના ખેડૂતો જણાવી રહ્યા છે, તેમાં પણ વચ્ચે હવે થાંભલો આવી જાય તો તેમની રોજી રોટીનું શું? ત્યારે અનેક ત્યાં બીજા ખેડૂતો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું આ જ મુદ્દે. જી બિલકુલ પિયા, જે તમામ જે ખેડૂતો છે તેમના દ્વારા હાલ જે છે તે માંગણી કરવામાં આવી રહી છે અને તમામ ખેડૂતો હાલ જે છે તે શાંતિપુરા સર્કલ ખાતે ભેગા થયા છે અને તેમના જે પ્રશ્નો છે, જે માંગણી છે, તેના માટે હાલ આ તમામ ખેડૂતો દ્વારા ભેગા થઈને જે છે તે ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે પ્રશ્નો છે તેને લઈને પણ આ ખેડૂતો જે છે તે એકઠા થયા છે. ભાઈ, શું કહેશો, અહીંયા ભેગા થયા છો તમે તમામ ખેડૂતો, શું તમારી માંગણીઓ છે અને વળતરની પણ તમે જે માંગ કરી છે, તો કયા પ્રકારનું વળતરની માંગ કરી રહ્યા છો અને આગળ જો તમારી માંગણી પૂરી ન કરવામાં આવે તો આગળ શું રણનીતિ રહેશે? મારું નામ લાલજીભાઈ બાલુભાઈ, ગામ આંદેણા. અમે આ વીજ પોલની વળતર માટે અહીંયા ભેગા થયા છીએ. સરકાર કોઈ જાતમાં સમજતી જ નથી અને અદાણી કંપનીની મનફાની જેમ મન ફાવે એમ અને અમારા ખેતરમાં થાંભલા ઊભા કરી અને એને નીકળી જવાનું હોય. પોલીસવાળા એકાયરે બધા ભેગા થઈ ખેડૂતને પકડી કોઈ મારી અને ડિટેન કરી અને લઈ જાય અને મોટા જો તમારા પ્રશ્નોનું ઉકેલ ન આવે તો આગળ કયા પ્રકારનું આંદોલન કરશે? આંદોલન નવું મોટા પાયે ચાલુ થઈ છે. આગળ જો અમારી આમાં જો કઈ જવાબ નહીં આવે તો હજી મોટું આંદોલન કરશું. શું નામ ભાઈ તમારું? હું હનીફ અય્યુબ અડાસ. એવા આપણા વડાપ્રધાનશ્રી અને ગૃહપ્રધાનશ્રી અને એને લાગતા વળગતા જેટલા પણ અમારા મંત્રીઓ છે એમને હું વિનંતી કરીશ કે તમારા ભાણામાં પીરસાતું હરેક અનાજ અને શાકભાજી એ અમારા ખેડૂતોના પસીનાનું છે. અમારા ઉપર જુલમ સિતમ કરીને તમે આ કઈ રીતે અમારી વિશ્વાસ કેળવી શકશો? સાહેબ, વીજ પોલનો મામલો હોય કે ખાતર મળતું નથી અને તે પણ મોંઘા ભાવે અમુક વાર મળે છે, તો ડીઝલ, પેટ્રોલ, મતલબ હર વાતે તમે ખેડૂતોને પરેશાન કરો છો. જ્યારે ખેડૂત ખેતી કરવાનું છોડી દેશે તો 140 કરોડ જનતાના પેટનો કોળિયો કોણ બની શકે? એટલા માટે હું એક વાત કહીશ કે હમે તો અપનાને લૂંટા, ગैरों में नहीं कहा था, हमारी कश्ती तो वहाँ डूबी जहाँ हमारा ही दिल्ली में था. જય હિન્દ, જય ભારત. પિયા, તમને દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું હશે કે જે ખેડૂતો છે તે ભેગા થયા છે અને ખાસ કરીને દૂર દૂરથી ગુજરાતભરમાંથી જે ખેડૂતો છે તે અહીં અમદાવાદ ખાતે એકઠા થયા છે, તેમની જે પડતર માંગણીઓ છે તેના માટે ખાસ ભેગા થઈ રહ્યા છે. અત્યારે હાલ પણ અનેક જે ખેડૂતો છે તે હાલ પહોંચી રહ્યા છે અમદાવાદ ખાતે, પહોંચીને તેમના જે પ્રશ્નો છે તે મૂકી રહ્યા છે. આપને દ્રશ્યોમાં પણ હાલ દેખાઈ રહ્યું હશે કે આ ભાઈ જે આવ્યા છે તેમને પગમાં વાગેલું છે, તેમ છતાં પણ આવ્યા છે. ભાઈ, શું નામ તમારું? વૈભવ વસાવા, ક્યાંથી આવ્યા છો? ભરૂચ ઝઘડિયા. ખાસ તમને અત્યારે પગમાં વાગેલું છે તેમ છતાં પણ આંદોલનમાં અત્યારે આવ્યા છે, શું? હા, તો આવવું પડે ને. આ ખેડૂતો આપણને કણમાંથી મન પકવીને આખા દેશને ચલાવે છે. એ લોકો આજે રસ્તા પર છે તો એક ભારતના નાગરિક તરીકે આવવું પડે ને એમના સમર્થન. ખાસ કયા પ્રશ્નો છે અને આગળની શું રણનીતિ? આમના જે પ્રશ્નો છે, જે અદાણી અંબાણી એક બાજુ સૌરાષ્ટ્રની અંદર બળજબરીપૂર્વક ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર બારોબાર જે હાઈટેન્શન લાઈન લાખે છે, એનો ખેડૂતનો સખત વિરોધ છે. અમે જોયું, ખાસ કરીને મને એક વાતનું ઘણું દુઃખ થયું છે, જે સૌરાષ્ટ્રની અંદર ભારત માતા કી જેનો નારો લગાવવામાં આવે છે આ ભારત દેશની અંદર, ને સૌરાષ્ટ્રમાં
જીવતી માતાઓને ભાડે પોલીસ લાવીને ઘસડીને જે મારવામાં આવી છે એનું બહુ દુઃખ છે. તમે ખાલી મારે સરકારને કહેવું છે, ખાલી ભારત માતા કી જયનો નારો નહીં કરો. આ દેશની અંદર સ્ત્રીઓને અલગ મહત્વ આપવામાં આવે છે. એમને તમે મારો છો તો આ કઈ હદની સરકાર છે એ સમજાતું નથી. આ ખરેખર આ જે આપણા ખેડૂત મિત્રોને બી મારે પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવું છે, જે આપણા જે વડવાઓ હતા એ વડવાઓ ગોરા અંગ્રેજો સામે લડી ગયા છે. આપણી આ જે લડાઈ છે, આપણા જ દેશના કાળા અંગ્રેજો સામેની આ લડાઈ છે. આપણે સૌ ભેગા થઈને આ લડાઈ લડીએ. ને આ જે અદાણી અંબાણી જે છે, સૌરાષ્ટ્રમાં વીજ પોલના નામે જમીનો પડાવે છે. અમારા દક્ષિણ ગુજરાતમાં અમારું ખનિજ ચોરે છે. એટલે આ લોકો જાણે અદાણી ને અંબાણી જાણે ઉપરથી જાણે જન્મથી જ આ ભારત દેશની જમીનો લઈ આવ્યા એવું અમને લાગી રહેલું છે. તો પિયા, આપ જે ખેડૂતો છે તે તમામ ખેડૂતો હાલ જે છે તે રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વર્ષોથી તેમની જે સમસ્યા છે, જે તેમના પ્રશ્નો છે તેમનું નિરાકરણ નથી આવી રહ્યું અને કોઈ પણ ઉકેલ ન આવતા ખેડૂતો હાલ આંદોલન કરવા માટે રસ્તે ઉતર્યા છે. ખાસ કરીને દ્રશ્યોમાં પણ આપણે જોયું હશે કે હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે તે હાલ અમદાવાદ ખાતે એકઠા થયા હોય તેવા દ્રશ્યો હાલ આપણને દેખાઈ રહ્યા છે. શાંતિપુરા સર્કલના આ દ્રશ્યો છે કે જે જગ્યા પર અત્યારે ખેડૂતો હાલ એકઠા થયા છે અને પોતાના જે પ્રશ્નો છે તે સરકાર સામે રજૂ કરી રહ્યા છે અને જે આંદોલન કરી રહ્યા છે. જો આગામી સમયમાં જો તેમની જે માંગણીઓ છે તે પૂરી ન થાય અને તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો વધુ આગળ મોટું આંદોલન કરશે તેવી પણ ચીમકી હાલ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે, મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે, આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેમની મુખ્ય માંગણીઓ જે છે તે પૂરી કરવામાં આવે તેના જ હેતુથી આ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને અનેક જિલ્લાઓમાંથી આ ખેડૂતો આંદોલનમાં અમદાવાદ ખાતે જોડાયા છે.